કદાચ તમે ઘર પરિવારમાં છો, સંસારમાં છો, પતિ પત્ની વચ્ચે ક્યારેક નોકઝોક થાય, પણ બહુ ધ્યાન રાખવું કે બાળકોની હાજરીમાં ક્યારેય પણ એકબીજાને સામે ઊંચા અવાજે બોલવું નહીં. મારપીટ તો આમે ન કરવી જોઈએ, પણ બાળકોની હાજરીમાં ક્યારેય કોઈ આચરણ એવું ખરાબ ન કરવું કે જેની છાપ બાળકના માનસ ઉપર પડે. એટલે આપણા કવિઓ કહે છે કે તમે કમાઈને ગમે એટલી ભલે સંપત્તિ આપો, પણ જો સંસ્કાર નહીં આપો તો તમારી આપેલી સંપત્તિનો કોઈ મતલબ નથી. સંપત્તિ આપવાનો તમે જેટલો પ્રયત્ન કરો છો કે વહેલી સવારથી નીકળી જાઓ રૂપિયા કમાવા માટે, સાંજ સુધી મહેનત કરીને રૂપિયા કમાવને એમ થાય કે આપણે દીકરાઓને લાખો રૂપિયાની સંપત્તિ આપતા જઈએ. સંપત્તિ આપવામાં તમે જો સંસ્કાર ન આપ્યા તો તમારી સંપત્તિની કેવી હાલત થશે કવિ આગળ કહે છે. કરોડોની સંપત્તિ આપી પણ સંસ્કાર જો ન આપ્યા, કરોડોની સંપત્તિ આપી પણ સંસ્કાર જો ન આપ્યા, તો સંપત્તિ જ વિપત્તિ થશે, માનવું ભૂલશો નહીં. તો સંપત્તિ જ વિપત્તિ થશે, માનવું ભૂલશો નહીં. સંતાનને ભૂલશો નહીં, સંતાનને ભૂલશો નહીં, સંતાનને ભૂલશો. કરોડોની સંપત્તિ આપી હશે, પણ જો સંસ્કાર નહીં આપ્યા હોય ને મિત્રો, તો એ તમારા ગયા પછી 2-5 વર્ષની અંદર જ દારૂમાં, વ્યસનમાં, ફેલ ફતુરમાં તમારા કરોડો રૂપિયા પાણીની જેમ વાપરી નાખશે અને પોતે દુખી થશે અને તમારી જે ઉજ્જવળ કીર્તિ હતી ને એને પણ કલંક લગાવશે. અને એની સામે જો તમે સંસ્કાર આપ્યા હશે ને તો ગમે ત્યાંથી રૂપિયા કમાઈ શકશે ને રૂપિયાને સાચવશે ને સુખી થશે. માટે સંપત્તિ આપવા કરતા મા બાપે આગ્રહ રાખવો જોઈએ કે એને આપણે સંસ્કાર આપીએ.